નમસ્કાર મિત્રો, જયેશ ગુર્જર સલામત છું, એકદમ સલામત છું. માથાના ભાગ પર ટાંકા છે, નીચેના ભાગ પર ટાંકા છે, નાકના અંદરની સાઈડથી ઇન્જરી છે, હિજડાઓ છે. હુમલો કરવાવાળા હિજડાઓ હતા તે પહેલાં બૈરાઓને આગળ કર્યા કે અમારી બૈરાઓની છેડતી કરી, આ તે. જે વ્યક્તિ ફેસબુક લાઈવ કરી રહેલો છે, આખી દુનિયાની મારા વિડીયો શૂટિંગ ચાલુ છે અને આ લોકોએ ખોટી રીતના કર્યું. હવે અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર પીઆઈ દ્વારા, અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે આને એડમિટ ન કરવો, કારણ કે મને એડમિટ ન કરે તો એ લોકોનું મજબૂત થાય કેસ. પોલીસ સ્ટેશનના અંદર મને ધમકાવ્યો. કૃપાલસિંહ નામના વ્યક્તિ જે વહીવટદાર છે, અડાજણ પોલીસ સ્ટેશનના દારૂના હપ્તાઓ ઉઘરાવે છે, એ વહીવટદારે મારો જે ફોનથી અત્યારે લાઈવ ચાલુ છે એક ફોન તો તૂટી ગયો, બીજો ફોન મારો છીનવી લીધો અને સંજય ભરવાડ અને ઇન્દ્રજીત નામના વ્યક્તિએ પીઆઈ ગોજિયાના નામ કહેવા પર મને રૂમમાં લઈ જઈને આ મારા નીચેના ભાગમાં જે ઇન્જરી છે, આ ઇન્જરી તમે જુઓ છો, જ્યાં 7-8 ટાંકા આવ્યા છે, એ ભાગ પર મેં 2 મુક્કા મારીને બ્લડિંગ હજુ ફાસ્ટ કરાવડાવી દીધી. 2.5 કલાક સુધી પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં છે. 2.5 કલાક સુધી હું પોલીસ સ્ટેશનમાં ચાલુ બ્લીડિંગમાં બેસેલો, પણ મારા કોઈ મિત્રને પોલીસ સ્ટેશનના અંદર એન્ટર ન થવા દીધા. મારી મમ્મી છે, મારી મમ્મીને મા બહેનની ગાળો ભાંડી આ લોકોએ આ બુટલેગરોને બચાવવા માટે. પણ તમે એવું નહીં સમજતા કે આ તમે હવે ફાવી ગયા. યાદ રાખજો, અડાજણ વિસ્તારના અંદર એક બી અડ્ડો બી નહીં ચાલવા દઈશ અને સાથે સાથે એસીબી કરીને એક એક વ્યક્તિને 1 by 1 પાડીશ. બસ બીજી વસ્તુ, પીઆઈ ગોજિયાની એટલી લપુ છપુ થાય છે કે નીચે અત્યારે આટા મારી રહેલો છે, ડિસ્ટાફવાળા આટા મારી રહેલા છે. મરદની ઓલાદ હોય તો પારદર્શિતા રાખે. પીઆઈ ગોજિયાની ઓફિસમાં ઘૂસવાના પહેલાં મારો લાઈવ કરવાથી પહેલાં મારો મોબાઈલ ખેંચી લેવામાં આવ્યો. તમારા માનું દૂધ પીધેલું છે તો મારી સાથે લાઈવમાં વાત કરો. આવી રીતના મોબાઈલ છીનીને પીઠ પાછળથી બૈરાની જેમ વાયર ન કરો. અને પીઆઈ ગોજિયા દ્વારા મને અંદર પોલીસ સ્ટેશનમાં ગોંધીને જ્યારે અમારા નીચેના ભાગ પર વાગેલા પર બ્લીડિંગ પર 2 મુક્કા માર્યા તો એ ઇન્જરી વધી ગઈ, બ્લીડિંગ વધી ગઈ અને મને કહેવામાં આવ્યું કે તારા ઉપર ખોટો છેડતીનો કેસ કરાવડાવીશ, તારા ઉપર ખોટી એટ્રોસિટી કરાવડાવીશ. જો કે બધી જ વસ્તુ લાઈવ હતી. આટલો મૂર્ખો પીઆઈ તો મેં મારા જીવનમાં પહેલી વખત જોયો છે. 34 પોલીસ સ્ટેશનમાં સૌથી મૂર્ખામાં મૂર્ખો પીઆઈ એટલે પીઆઈ ગોજિયા, જે અત્યારે એસઓજીની કે ડીસીબીની રેસમાં દોડી રહ્યો છે. પણ એ વાત યાદ રાખજે કે ડીસીબીમાં હોય કે એસઓજીમાં હોય, જયેશ ગુર્જર તો કોઈ દિવસ ભૂલવાનો નથી. બીજું કે આ કૃપાલસિંહ અને સંજય ભરવાડ તમારી વહીવટદારી તો હવે તમે લોકો કેવી રીતના બચાવશો ને મારાથી, એ જોવાનું છે આગળ. બીજી વસ્તુ કે આ લોકો એ બધા બૈરાઓને ભેગા કરીને મારા પર ખોટો કેસ કરાવડાવવાની ટ્રાય કરે છે. તો જે તમારાથી થતું હોય ને તે કરી લો. આ તારો ભાઈ, બધા પબ્લિકનો ભાઈ, આ મરદ અહીંયા શાંતિથી સૂતેલો છે. બૈરાઓને આગળ કરીને આ પીઆઈ અને આ બુટલેગરો આ બધું ષડયંત્ર કરી રહ્યા છે. પણ કરો, તમારાથી થાય ને તે તોડી લેવાનો. જયેશ ગુર્જર સિવિલ હોસ્પિટલમાં સૂતેલો છે. જય હિન્દ. હા શું? હા, વર્દી લખાવ્યા પછી પણ મારા પાછળના બેડ પર પોલીસ આવી છે, પણ મારા બેડ પર અત્યારે હું કેટલા 2.5 થી 3 કલાકથી અહીંયા છું, અત્યાર સુધી કોઈ પોલીસ લખાવવા નહીં આવી. હું જાઉં છું તો આટલા સિવિલમાં હજારો પેશન્ટોના વચ્ચે જયેશ ગુર્જરને પોલીસ ઓળખે છે. મારા સગાવાળાઓને બોલાવીને પૂછી રહ્યા છે શું છે શું નહીં. એ પોલીસવાળા જ મને સમજાવવા આવેલા કે ભાઈ તમારે એડમિટ નહીં થવાનું અહીંયા. તે છતાં પણ હું અહીંયા એડમિટ છું, કેમ કે મને હજુ પણ ચક્કર આવે છે. 2.5 થી 3 કલાક મારું બ્લડિંગ ખૂબ વધારે થયું છે, એટલા માટે અનકોન્શિયસ પણ હું થઈ ગયો હતો વચ્ચે. અને હજુ સુધી કોઈ વર્દી લખાવી નથી. અમારું કામ છે વર્દી લખાવું. પોલીસને આવું નહીં આવું એ એની મરજીની વસ્તુ છે. મારા કામ આ ચાલતા રહેશે. તમારાથી થાય ને તે કરતું રહેવાનું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ મારું નિવેદન લખાવવા આવ્યા અહીંયા સિવિલમાં. આટલો ઇન્જર્ડ છું. આ ભટ્ટ સાહેબ સામેવાળાની રાતે આટલો ઇન્જર્ડ છું તો મારી 90,000ની લૂંટનો ગુનો મારા પર દાખલ કર્યો. અને ભટ્ટ સાહેબને જ્યારે મેં પોલીસ કર્મીના હુમલાની વાત કરી તો મારી એફઆઈઆર પણ સાઇન કરાયા વગર આ સિવિલ હોસ્પિટલમાંથી બહાર નીકળે છે. આ છે અડાજણ પોલીસ સ્ટેશનનો કાફલો, આ સ્ટાફ, આ પીઆઈ છે કે જે આવા ઇન્જર્ડ વ્યક્તિઓની એફઆઈઆર નથી નોંધતા, ખાલી પોલીસનો બચાવ માટે. આજે મેહુલ બોગરાને અમે લોકો આ વિડીયો વાયરલ કરીશું. આ છે પીઆઈ ભટ્ટ. અને આ જે પણ પોલીસના કારણે મારું બ્લડિંગ થાય અને હું મરું તો એની જિમ્મેદારી આ પીઆઈ ભટ્ટ સાહેબની રહેશે અહીંયા.